जो होय બધા લોકો વારા પરથી આપણા દેશ પર આવ્યા। એના પહેલા પણ આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા। એ કબીલાઓના સરદાર આપણા પૂર્વજો હતા। હું શરૂઆતથી તમને વાત કરું, હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ એવું કહે છે, એના સંશોધનો એવા કહે છે કે આ ધરતી પર પહેલા જો કોઈ આવી હોય આદિ માનવના રૂપે તો એ આપણો આદિવાસી સમાજ હતો। आदिवासी अर्थ आदि एटले आदि अनादि काल थी, वासी एटले वसनारो। आदिवासी मूळवासी जे आदि मानव तरीके शुरुआत में क्यारे कोई सभ्यतानी शोध नथी थई त्यारे आदि मानव तरीके जंगलों में फरतो, कंदमूळ खातो, वन्य प्राणीओनु शिकार करीने खातो, नदीओनी माछली मारीने खातो अने एम करी करीने धीरे 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 अग्निनी शोध थई, पेणानी शोध थई, धान्यनी शोध थई अने आदि मानव स्थायी थयो એટલે પોતાના પરિવાર સાથે સ્થાયી થયો। ધીરે ધીરે 1 2 3 એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું, કબીલાઓ બન્યા અને એક કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા। આજે આજુબાજુના તમામ ઇલાકોનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે, પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું तो एना मूळमां आदिवासी राजाओना इतिहासो आवशे। त्यारे बारनी सभ्य संस्कृतिना अतिक्रमणो थया, आपणा देश पर आक्रमणो थया। हजारों वर्ष एमां बारनी संस्कृतिना लोकोए आपणा पर शासन कर्युं। 500 થી 700 वर्ष मुगलोए शासन कर्या, 200 वर्ष अंग्रेजोए शासन कर्या अने अंग्रेजी ब्रिटिश शासन सामे आजे जे आ मंच परथी आगळना वक्ताओए कीधुं ए प्रकारे अपना पूर्वजो लड़्या छे। अपना पूर्वजोए शहीदी वहोरी छे। अपना पूर्वजोए आमा लाखों संख्या में मृत्यु पाम्या छे अने बादमां आजादी मळी छे। तमे गुरु गोविंदजीनो इतिहास जोजो मानगढ़ में 1507 लोकोनो नरसंहार आ ब्रिटिश शासन द्वारा करवामां आव्यो। ब्रिटिश शासने स्थानिक रजवाड़ाओने साथे राखीने मानगढ़नो हत्याकांड कर्यो। तमे पाल दड़वाड़ानो हत्याकांड जोशो, 1200 થી પણ વધારે લોકોનો ત્યાં નરસંહાર થયો। એ જ પ્રકારના તમે આજુબાજુના ઇતિહાસ તમે જોજો, હજારો આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી થઈ ગઈ, પણ આજે ઇતિહાસમાં ક્યાંય એમનો ઉલ્લેખ નથી। આપણો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે। આપણો ઇતિહાસ એક ગૌરવશાળી હોવા છતાં આજે આપણા લોકોને આપણો ઇતિહાસ ભણાવવામાં નથી આવ્યો। પણ સાથીઓ તમે જોઈ લો, આજે આ ક્રાંતિકારી ભૂમિ પરથી હું તમને કહેવા માંગુ છું, આ મનુવાદી લોકો ગમે તેટલો આપણો ઇતિહાસ દબાવશે પણ પથ્થરને પણ તોડીને આવનારા દિવસોમાં આપણા ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ। બિરસા મુંડાનો ઇતિહાસ આટલા વર્ષો સુધી દબાવવામાં આવ્યો। આજે દેશના વડાપ્રધાનને બિરસા મુંડા જયંતિ ઉજવવા માટે મારા ડેડિયાપાડા આવવું પડે છે। આજે गुरु गोविंद सिंह नो इतिहास आटला वर्षोथी दबाववामां आव्यो, पण ए इतिहास उजागर करवा माटे एमना गृहमंत्रीने आपणा पंचमहाल जिल्लामां आववुं पड़े छे। त्यारे आ आपणी जागृति छे, आ आपणी एकता बतावे छे के आटला वर्षोथी आपणने मत बैंक तरीके उपयोग करनारा सभ्य समाजना लोकोने पण आजे खबर पड़ी गई छे के आदिवासी समाज जागेलो छे। एमना इतिहासने આપણે પણ બોલવું પડશે, જોહાર આપણે પણ બોલવું પડશે। આપણે તમે જોયું હશે આજથી 5 અને 7 વર્ષ પહેલા જોહાર માટે આપણે જોહાર કહીએ એ સરકાર સામેનો આપણો સૂત્ર હતું, આપણું શૌર્ય જ્ઞાન હતું। આજે એ જોહાર એ લોકોને આપણા વિસ્તારમાં આવીને બોલવું પડે છે, એ આપણી બધાની તાકાત છે। ત્યારે સાથીઓ એ બિરસા મુંડાજીનો ઇતિહાસ હોય, गुरु गोविंद जी नो इतिहास होय, खाद्य नायक नो इतिहास होय, टाटिया मामा नो इतिहास होय, जलकारी बाई नो इतिहास होय के रूपसिंह नायक नो इतिहास होय, आपणो इतिहास गौरवशाળી छे। आ धरती पर 1818 में पहलो विद्रोह अंग्रेजो सामे थयो। आपणने 1857 ना विप्लवनी वात करवामां आवे छे, पण एनाथी पण पहलो विद्रोह जो कोई गुजरात में थयो होय तो આપણે બેઠા છે ધરતી પરથી 1818 માં પહેલો વિદ્રોહ થયો હતો। અને પહેલા વિદ્રોહ પછી તરત 1826 માં
આ ધરતીના નાયક આગેવાનોના નેતૃત્વમાં આ અંગ્રેજી શાસન સામે 1826 માં બીજો વિદ્રોહ થયો તો કદાચ ઇતિહાસ તમને બતાવશે નહીં, કદાચ ક્યાંય તમને ખબર ના પડે, પણ જો અંગ્રેજો સામે ખૂબ હિંસક અને મોટો વિદ્રોહ બીજો વિદ્રોહ થયો હોય 1826 માં ધરતીના નાયકો